હાલમાં કાળજો કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. બહેનને ઇન્સ્ટામાં મેસેજ કરતા મિત્રએ મિત્રનો જીવ લીધો. રાજકોટમાં ચા પીવાના બહાને બોલાવી યુવકને કલાક સુધી ઢોરમાર માર્યો. બેભાન થતા જ પિતરાઈની દુકાન બહાર ફેંકી છૂમંતર. રાજકોટ શહેરના પ્રદ્યુમ્નગર પોલીસ સ્ટેશન હેઠળના રોકડિયાપરા વિસ્તારમાં બહેનને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાના વિવાદમાં ભાઈએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખી. મૃતકને ચા પીવાના બહાને ઘરેથી લઈ જઈ જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી અવાજોર જગ્યાએ 1 કલાક સુધી ઢોરમાર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાની જાણ થતાં જ પ્રદ્યુમ્નગર પોલીસ સ્ટેશન અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બહેનને મિત્રએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા ભાઈ રોષે ભરાયો. એસીપી આર.એસ. બારીયાએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે 23 વર્ષીય મૃતક ઉમંગ રણજીતભાઈ ચોખેલિયાને આરોપી નાઝીરના મોટાભાઈ આસિફ સાથે ગાઢ મિત્રતા હતી. બંને સગા ભાઈની જેમ રહેતા હોવાથી એકબીજાના ઘરે મુક્તપણે અવરજવર પણ કરતા હતા. આ દરમિયાન ઉમંગ દ્વારા આસિફની બહેનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને વાતચીત કરવામાં આવતી હોવાની જાણ નાઝીરને થઈ હતી. આ બાબતે ઉશ્કેરાઈને નાઝીરે ઉમંગની હત્યા ખોફનાક ષડયંત્ર રચ્યું હતું.